વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંગલ્યધામ માલસર મુકામે નર્મદા નદીના કિનારે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ખાતે 15 જેટલા ભૂદેવો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે રોજના 30,000 જેટલા ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનું કાર્યરત કરવામાં આવ્યું છે। હાલમાં શિવજીનો પવિત્ર અને પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ શ્રાવણ માસમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગની પૂજા વિશેષ મહત્વ છે। ત્યારે ભગવાન શિવજીને રીઝવવા માટે સવાર સાંજ શિવ મંદિરોમાં ભક્તો દ્વારા જલાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરવામાં આવે છે। શ્રાવણ માસમાં શિવપૂજનની સાથે પાર્થેશ્વર શિવલિંગના પૂજનનું મહત્વ પણ શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે। ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંગલ્યધામ માલસર મુકામે નર્મદા નદીના કિનારે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ખાતે પણ જગતના કલ્યાણ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 જેટલા ભૂદેવો દ્વારા નર્મદા નદીના કિનારેથી શુદ્ધ માટી લાવી તેને ગુંદીને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નાના 30,000 પાર્થેશ્વર શિવલિંગો રોજના તૈયાર કરી નવા યંત્રો દ્વારા શિવસ્તુતિ, વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ પાસે બેસીને પૂજન, મહાઆરતી કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। શિવપુરાણની અંદર શિવલિંગનું બહુ મહત્ત્વ છે। એમાં એ માટીના શિવલિંગ, જેને શિવ પાર્થેશ્વર ચિંતામણી કહેવાય, જે નિત્ય પ્રતિવર્ષની જેમ સત્યનારાયણ મંદિર માલસરમાં અત્યારે લગભગ 15 ભૂદેવ દ્વારા રોજના 30,000 પાર્થેશ્વર થાય છે। અગાઉ અમે ગત વર્ષે લગભગ રોજ 50 બ્રાહ્મણો થઈને 1 લાખ પાર્થેશ્વર કરતા હતા। એ જ પ્રમાણે ચાલુ વર્ષે પણ રોજના લગભગ 6 યજમાનના 1.25 લાખનું અનુષ્ઠાન છે। એટલે નિત્ય 30,000 જેવા પાર્થેશ્વર બનાવી નિત્ય નવા યંત્ર દ્વારા, શિવ સ્તુતિ દ્વારા, શિવજીના જુદા જુદા સ્તોત્ર દ્વારા, સાયંકાલેનું વેદ મંત્ર દ્વારા, પુરાણ મંત્ર દ્વારા પૂજન, મહાપૂજન કરીએ, મહાઆરતી કરીએ છીએ અને આજુબાજુના અનેક ભક્તો એનો લાભ લે છે અને શિવમય બની જાય છે। ભગવાન મહાદેવને એક પ્રાર્થના કે હે પરમાત્મા, આપ આ જગતનું કલ્યાણ કરો, બસ એ જ અમારી શુભ પ્રાર્થના છે। જય મહાદેવ। આ નર્મદાની માટી છે। કહેવાય છે કે નર્મદાના એક કંકરની અંદર શંકરનો વાસ છે। એટલે શિવ પાર્થેશ્વરનું જેટલું મહત્વ છે એના કરતાં પણ વિશિષ્ટ મહત્વ નર્મદાની માટી હોય, નર્મદાના કંકર હોય, એ શંકરનું પૂજનનું બહુ મહત્વ બતાવ્યું છે।